આમાં એવું છે, ગૌ સન્માન આહવાન અભિયાન આ એક એવું જબરજસ્ત આયોજન છે કે જે આયોજનની અંદર આના હેડ તરીકે ગાય માતા અને નંદી દેવને અમે બેસાડેલા છે. કોઈ વ્યક્તિ નથી, કોઈ સંસ્થાનું નામ નથી, અને ગાય માતા અને નંદી માતા એના અધિષ્ઠાન દેવતા છે. અને ભારતભરના જે બધા સંતો છે એ બધા આંદોલનો એના દ્વારા આયોજિત થયું છે. અને અત્યારે ગુજરાતની અંદર 34 જિલ્લાઓની અંદર અને 268 જેટલા તાલુકાઓની અંદર મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે. અને ઓલરેડી એ તો 27 એપ્રિલના આંદોલનની શરૂઆત થઈ ગઈ. અને ભારતભરની, માત્ર ગુજરાતમાં નથી, આ સમગ્ર ભારતભરના 5000 ગામડાઓની અંદર ભેગા થઈ અને આવા આવેદનપત્ર ભારત સરકારને સોંપવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રીને, રાજ્યપાલશ્રીને અને રાષ્ટ્રપતિશ્રીને સંબોધન કરીને આવેદનપત્ર છે. અને આવેદનમાં મુખ્ય અમારી માંગ એ છે કે ગાય માતા છે એનું સન્માન જળવાવું જોઈએ. કારણ કે ગાય માતા એ આપણા બધા સમગ્ર સનાતન હિન્દુ ધર્મના પાયામાં છે અને બધાના હૃદયમાં વસે છે. જો કૃષ્ણ અમારું હૃદય હોય તો કૃષ્ણના હૃદયમાં ગાય વસે છે. તો ગાય પ્રત્યે અમને ભગવાન જેવી ભાવના છે. અમારા 33 કરોડ દેવતા એ ગાયની અંદર વસે છે. તો ગાયના કતલખાનાઓ બંધ થાય, ગાયનો રિસ્પેક્ટ, સન્માન જળવાય અને ગાયને રાષ્ટ્રમાતા જેવું બિરુદ આપવામાં આવે, જેથી કરીને ભારતભરની અંદર દરેક રાજ્યોની અંદર, દરેક જિલ્લાઓની અંદર ગાયનું સંરક્ષણ થાય અને માન સન્માન મળે. અને આવનારા સમયની અંદર એવું અમે માનીએ છીએ કે જો ગાયને આપણે સાચવશું તો એ ગાય આપણને સાચવશે. સમગ્ર ભારતની ઇકોનોમી છે એ ઇકોનોમી પણ આપણું જેને કહેવાય ને કે એટલી હદે વધશે જેની આપણે કલ્પના નહીં કરી શકીએ જો ગાયનું સન્માન થશે તો. એટલે અમારી માંગ છે બધા સાધુ સંતોની કે ગાયનું સન્માન થાય. આ અમારો પહેલો તબક્કો છે. જો આમાંથી સરકારશ્રી ધ્યાન નહીં આપે તો બીજા તબક્કામાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું. એના પછીના તબક્કામાં સીએમ પાસે જશું અને ત્યાં પણ જો વાત નહીં માને તો અંતે અમે બધા દિલ્હીમાં જઈને સમગ્ર ભારતભરના સાધુ સંતો અનશન ઉપવાસ ઉપર ઉતરી અને ગાય માતા અને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનું આંદોલન અમે ત્યાં કરશું. હા, બસ એ જે તમારી વાત છે ને, એકાદ વ્યક્તિને કપાય, એકાદ ગાય કપાય એનું નામ છાપવામાં આવે છે. અમે ઈચ્છીએ છીએ કે જેટલા કતલખાનાઓ છે, દરેક કતલખાના ભારતભરની અંદર કોઈ પણ એક પણ કતલખાનું એવું ન હોવું જોઈએ કે જ્યાં ગાયને કાપવામાં આવે. કારણ કે અમે એકને કાપો છો ને એનું નામ તમે આવે છે તો કતલખાના શું કામ ચાલુ રહે છે? મૂળ મુદ્દો જ આખો એ છે અમારો કે કતલખાના બંધ થાય. અને સરકાર જો એમ કહેતી હોય કે અમારી ઇકોનોમી ગાયના માંસથી અમારી વધે છે તો મારો પ્રશ્ન છે કે તમે સનાતન હિન્દુ છો કે નહીં? ગાયના માંસ વેચીને કંઈ દેશ ચલાવાતો હશે? અરે ગાયનું સંરક્ષણ કરશો તો તમારી જે ઇકોનોમી છે 4 ગણી ઇકોનોમી વધી જશે. આટલી શ્રદ્ધા તમારામાં હોવી જોઈએ. અને અમે માનીએ છીએ કે જેના હૃદયમાં ગાયનો પ્રેમ છે, જેના હૃદયમાં ગાય પ્રત્યે શ્રદ્ધા છે એ જ સનાતની હિન્દુ છે. પરબત ગોરસિયા એ આ ગૌ સન્માન આહવાન અભિયાન એ પ્રકારનું એક અભિયાન છે. એમાં ગાય માતાની સુરક્ષા થાય, ગાય માતાની સેવા થાય, ગાય માતાને સન્માન મળે એના માટેની એક પ્રાર્થના પત્ર આપવા માટેની આ રેલી છે. અત્યારે પૂરા ગુજરાત રાજ્યમાં તાલુકા મથકે એક સમયે પ્રાર્થના પત્ર આપવામાં આવી રહ્યું છે. ભુજ તાલુકાના ભુજ મામલતદાર કચેરીએ આપવા જઈ રહ્યા છીએ. આ બધા સાધુ સંતો, ગૌભક્તો એક ભાવનાથી જોડાણા છે. દરેક નાગરિકની, ભારતીય નાગરિકની ભાવના છે કે ગાય માતાને સન્માન મળે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.